બેન, અરે તું ક્યારે આવી? બેસ. ફાલ્ગુની, કેવું ચાલે છે તારે? રિંકલ મજામાં તો છે ને? ના બેન, કઈ મજામાં નથી. એક બહુ મોટી મુસીબત આવી પડી છે. શું થયું? બોલ. રિંકલને છે ને આંતરડામાં રસી થઈ ગઈ છે અને ડોક્ટરે કીધું છે કે તાત્કાલિક ઓપરેશન કરાવવું પડશે. 1 લાખ રૂપિયાનો ખર્ચો થશે. તો એ જ તકલીફ છે. બેન, તારાથી થતી હોય તો મને પૈસાની મદદ કર ને. તને તો ખબર છે કે મારા પાસે આટલા બધા પૈસા ક્યાંથી હોય. જો ફાલ્ગુની, હું તારી મદદ નહીં કરી શકું. તને તો ખબર છે ને, આ તારા જીજાજી એક નંબરના ચીકણા લેટ જેવા છે. અરે, એમની પાસે જો ઘરના રૂપિયા પણ માંગુ ને ઘર ચલાવવાના, તો 10 રૂપિયા નથી છૂટતા. અને આટલી મોટી રકમ એ તો ક્યારેય નહીં આપી રહે. પણ બેન, તારે કંઈક તો કરવું જ પડશે. નહીં તો ડોક્ટરે કહ્યું છે કે તાત્કાલિક ઓપરેશન નહીં કરાવશું તો રિંકલને કંઈ પણ થઈ શકે છે. ફાલ્ગુની, હું તારી વાત સમજુ છું. અરે, તારી તકલીફ પણ સમજુ છું. પણ તને તો ખબર છે ને, મેં હમણાં તને કીધું કે તારા જીજાજી ચીકણા છે અને એમના મોઢામાંથી, એમની જોડેથી પૈસા કઢાવવા ને તો મતલબ સમજ કે સિંહના મોઢામાંથી ખોરાક કઢાવવા જેવી વાત છે. એ માણસ 1 રૂપિયો પણ નથી આપે એમ. એટલે મારી બેન, તું મને કઈ જ મદદ નહીં કરી શકે? ના ફાલ્ગુની, આમાં હું તારી કોઈ મદદ નહીં કરી શકું. મારી ચોખ્ખી ના છે. પણ ફાલ્ગુની, તું આમ ચિંતા ના કર. ભગવાન બીજો કઈ રસ્તો કાઢી લેશે. અને આવી છે તો બેસ, સાથે જમીને જશે પછી. ના બેન, મારે જમવું નથી. મારે ઘરે જવું છે. રિંકલનું ધ્યાન રાખવાવાળું ઘરે કોઈ નથી, એટલે હું નીકળું. આ તો બસ તારા પાસેથી કોઈક મદદ મળી રહેતે એના માટે જ આવી હતી. પણ હવે મારે તો કંઈક રસ્તો શોધવો પડશે ને. સારું, કઈ નહીં, હું નીકળું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે રિંકલ બેટા, શું વધારે તકલીફ થાય છે? બેઠી તો બેટા, સરખી બેસી જા. શું થયું દીકરા? કઈ નહીં મમ્મી, થોડુંક આજે વધારે દુખે છે. સારું થઈ જશે, તું ચિંતા નહીં કર. હા, તમે માસીની ઘરે ગયેલા, શું થયું? માસીએ પૈસા આપ્યા? ના દીકરા, માસીએ મને પૈસા આપવાની ચોખ્ખી ના કહી દીધી. પણ મમ્મી, માસી તો રૂપિયા વાળા છે ને, તો એમણે પૈસા આપવાની કેમ ના પાડી? દીકરા, તારી માસી પૈસાથી અમીર છે, પણ દિલથી બહુ ગરીબ છે. અને એમાં વાંક તારી માસીનો પણ નથી. આ તારો માસો તારી માસીને ધરાઈને ધાન પણ નથી ખાવા દેતો. અરે, એક સારી લેવી હોય ને તો એ કેટલો કકડાટ કરે છે, તો એ આપણને શું મદદ કરવાના હોય? તો હવે શું કરશું મમ્મી? તું ચિંતા નહીં કર દીકરા, હું કંઈ પણ કરીશ. હું ગમે ત્યાંથી પૈસા લઈ આવીશ. તારું ઓપરેશન જરૂર થશે. હું તને કંઈ નહીં થવા દઉં. તું જરાય ચિંતા નહીં કર. બસ તું ખાલી આરામ કર, બરાબર? અરે ચલ દીકરા, તું અંદર તારા બેડ પર સૂઈ જા અને હું તને પેલી મેડિસિન પણ આપી દઉં. ચાલ, હું છે ને બધું કામ પતાવીને બહારથી તારા માટે કંઈક સગવડ કરું છું પૈસાની. બેટા, ચા લાવ. સીતા, મારી પણ ચા લેતી આવજે સાથે સાથે. હા ચાલ, એની પણ લઈ આવજે. આવી ગયો મારો દીકરો. ગુડ મોર્નિંગ મમ્મી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. બેટા, હા, એક વાત કહું તને? ગુડ મોર્નિંગ. આલો તમારી ચા. ગુડ મોર્નિંગ. થેન્ક યુ. બેટા,
હા હમણાં તારા ફાલ્ગુની માસી આવ્યા હતા. માસી આવ્યા હતા પણ કેમ અચાનક કઈ કામ હતું? કામથી જ આવી હતી. એને 1 લાખ રૂપિયાની જરૂર છે. શું 1 લાખ રૂપિયા? આટલી મોટી રકમ? મમ્મી, માસીને આટલા બધા રૂપિયાની શું જરૂર પડી? બેટા, વાત જરાક એમ છે કે ટ્વિંકલને પેટમાં રસી થઈ છે અને એનું તાત્કાલિક ધોરણે ઓપરેશન કરાવવું પડે એમ છે. અને એમાં 1 લાખ રૂપિયા જેટલો ખર્ચો થઈ જાય એમ છે. હવે ફાલ્ગુની મારી પાસે મદદ માંગવા આવી હતી, પણ તને ખબર ને કે તારા પપ્પા આપણને પેટ ભરીને ધાન નથી ખાવા દેતા, તો 1 લાખ રૂપિયા ક્યાંથી આપવાના છે? તો પછી મેં ચોખ્ખી ના પાડી દીધી. શું કરી શકું છું બીજું તો? હા મમ્મી, સાચી વાત છે મમ્મી તમારી. હા પણ પપ્પા છે ને પૈસાના પૂજારી છે. હા, એમની પાસેથી 1 રૂપિયો કઢાવવો ને, હા, એટલે મરવા બરાબર છે. એટલે પપ્પાની પાસેથી તો આશા જ ન રાખી શકાય. હા પણ અમારે પ્રોજેક્ટ માટે થઈને પપ્પા પાસેથી રૂપિયા જોઈતા હતા, એ પણ ઓફિસના કામ માટે થઈને. તો પણ પપ્પાએ તો એટલો હલ્લાહોલ કર્યો ને કે ના પૂછો વાત. હવે પપ્પા માસીને 1 લાખ રૂપિયા તો ક્યાંથી આપવાના? પણ બેટા, હું તને શું કહું છું કે માસીને ખરેખર જરૂર છે. જો તું બહારથી ક્યાંયથી લઈ આપી શકતો હોય તો, અને પપ્પાને ખબર ન પડવી જોઈએ એ રીતના થઈ શકે છે તારાથી એમ? નો મમ્મી, ઇમ્પોસિબલ છે. પણ આટલી મોટી રકમની વ્યવસ્થા ના થઈ શકે મમ્મી. તમે જાણો છો ને કે આ લોનનું અમાઉન્ટ પણ પેન્ડિંગ છે. એ પણ આ મહિને ભરવાનું થશે. એટલે હું તો વ્યવસ્થા નહીં કરાવી શકું. પણ સીતા, હા તું તારી ઘરે પપ્પાને વાત કરી શકે ને? તું એડજસ્ટ કરાવ ને. જો ત્યાંથી થતું હોય તો હું તને પછી આપી દઈશ રૂપિયા. દેવાંગ મમ્મી એકચ્યુઅલી હા હું મારા પપ્પાને વાત તો કરું અને આટલા રૂપિયા તો એ આસાનીથી આપી દેશે. તો બેટા કરાવ ને, થઈ જતા હોય તો માસીનું કામ નીકળી જાય. હા, બરાબર વાત છે. પણ દેવાંગ, હું કરાવી તો આપું, પણ જો આ વાતની પાછળથી તમારા પપ્પા એટલે કે મારા સસરાને જો ખબર પડે ને, માય ગોડ, મારું તો આવી બન્યું, ધૂળ કાઢી નાખશે મારી. અને આવું ગંભીર પગલું ઉપાડવાની હિંમત મારામાં તો નથી બાપા. એ વાત પણ છે મમ્મી. જોઈએ કદાચ જો કઈક બીજો રસ્તો નીકળે તો. સારું, વાંધો નહીં. તું નીકળ બેટા ઓફિસે. હા, ચા કમ્પ્લીટ કરી દે. યસ. આટલું બધું બિલ એ દૂધનું? ખરા છે આ લોકો. કામિની, કામિની શું કરે છે? આવી. શું થયું? શું થયું એટલે? આ દૂધનું બિલ, આ દૂધનું બિલ આટલું બધું કેમ આવ્યું છે આજે? કેમ તમે ભૂલી ગયા છો? ગયા મહિને કેટલા મહેમાન આવ્યા હતા? તો આવે. મહેમાન આવ્યા હોય તો આટલું બધું બિલ આવે? આપણે છે ને, તમને યાદ નથી, દૂધપાક બનાવ્યો હતો, રબડી બનાવી હતી, 2 વખત દૂધ વપરાયું છે. અને રૂટીન જેટલું આપણે લેતા હતા ને એનાથી 3 ગણું દૂધ વધારે લેવાયું છે આ વખતે. શું જરૂર હતી દૂધપાક બનાવવાની? આ ઘરમાં લાપસી પડી હોય ને એ રાંધીને ખવડાવી દેવાય. દૂધપાક બનાવવાની જરૂર ન હોય. શું કામ ખોટા ખર્ચા કરો છો? તો બહારથી લાવવાનું કહે છે, તો તમે એમ કહો છો ઘરે બનાવી દો. તો એક દિવસ દૂધપાક બનાવી દીધો, શું ફરક પડી ગયો? તમારા લોકોએ મને સમજાવવાની જરૂર નથી. પણ હું કહું ને એટલું ધ્યાન રાખો. કરકસર કરતા શીખો. એટલે ખાવા પીવાનું છોડી દઈએ હવે. ઊંધી વાત નહીં કરવાની. ખાવા પીવાને નથી પાડતો, પણ ખાવા પીવામાં વસ્તુ વાપરવાનો કંટ્રોલ રાખો એમ કહું છું. શું બબડાટ કરે છે? તું કદાચ મનમાં બોલીશ ને તોય મને સમજાઈ જશે, પણ તમને લોકોને આ વાત નહીં સમજાય. બડબડ બડબડ બડબડ. શું છે હવે? કાંઈ નહીં. કરાણાનું બિલ તો જોઈ લો પહેલા. એ જોઈ લીધું, એ પણ વધારે જ છે. હવે એના વિશે માથાકૂટ કરીશ ને તો પાછું તારું બડબડ ચાલુ થઈ જશે. એના કરતા હવે કામ શું છે એ મને કે. સારું, સાંભળો ને, હું શું કહું છું તમને. મારી બેન ફાલ્ગુની આવી હતી. હા તો
તો એને 1 લાખ રૂપિયાની જરૂર છે. તમારાથી થાય એમ છે? શું બોલી? 1 લાખ રૂપિયા? આ રૂપિયા છે ને કે ઝાડવે લટકે છે કે તોડીને આપી દઉં? આ એક એક પૈસો કેમ ભેગો થાય ની ખબર પડે છે? આ પરસેવો પાડી પાડીને પાય ભેગી કરી છે મેં. એમને રૂપિયા ભેગા નથી થતા. તો જે કોઈ આવે ને માગે એને ફટકા આપી દઉં. અને એ તો ઠીક છે, પણ તારી બેનને વળી લાખ રૂપિયાની જરૂર શું પડી ગઈ? અરે એની છોકરી રિંકલ છે ને એ બીમાર છે ને કંઈક પેટમાં રસી થઈ છે, એનું ઓપરેશન કરાવવાનું છે, એટલે ₹1 લાખની મદદ માંગવા આવી હતી. અને સમય થતા એ પાછા પણ આપી દેશે પૈસા. સમય થતા પાછા આપી દેશે? એની પાસે શું કે ધંધો બિઝનેસ મોટો છે કે ધડ કે પૈસા પાછા આવશે ને મને આપી દેશે? એક કામ કર, અત્યારે મારી પાસે કોઈ રૂપિયાની સગવડ નથી, એટલે તું તારી બેનને ના પાડી દે. ખબર જ હતી મને કે હા થોડી પડવાનું. કરિયાણાનું બિલ, લાઇટ બિલ કેટલું હજુ ભરવાનું બાકી છે, અને ₹1 લાખ આપવાની વાત કરે છે. લો પપ્પા તમારી ચા. હાલો. તમારે ચા પીવી છે? મમ્મી બીજી વાર તો લેતા આવો. કેમ? એને વળી બીજી વાર ચા શું કામ આપવાની? સવારમાં એને નથી પીધી? 2 વખત ચા પીવાની? શું મફત આવે છે ઘરમાં બધું? અરે ભગવાન, તું ક્યાં આમની સામે બોલી ગઈ? અને સીતાવો, આ ચામાં ખાંડ કેટલી બધી નાખી છે? આટલી બધી ખાંડ નખાય? મફત આવે છે? આ જો બિલ જોઉં છું, 50 રૂપિયાની કિલો ખાંડ છે. વાપરવામાં ધ્યાન રાખો ખાંડ. મફત નથી આવતી બધી વસ્તુ. અને આ ચા આટલી બધી સફેદ કેમ છે? દૂધ વધારે નાખ્યું લાગે છે. નાખ્યું ને દૂધ? તમને લોકોને એક વાત સમજાતી કેમ નથી? આ દૂધના ભાવ કેટલા વધી ગયા છે ખબર પડે છે? લિમિટમાં બધી વસ્તુ વાપરો. આ પૈસા છે ને એમને પેદા નથી થતા, એના માટે રાત દિવસ મારે મહેનત કરવી પડે છે, ત્યારે આ બધું થયું છે. અમને લોકોને ચા ઠંડી થઈ ગઈ. એ તો હું ચા પી લઈશ. હું આગળથી ધ્યાન રાખીશ પપ્પા. આઈ એમ સોરી. સોરી? વાહ, આ સોરી શબ્દ બધાને બોલતા આવડી ગયો છે. આ સોરી બોલવાથી જે ખર્ચો થાય છે એ પાછો આવી જશે? એ રૂપિયા પાછા મારા ખિસ્સામાં આવી જશે? સોરી. અને તું મારા સામે ઘોરી ઘોરીને શું જોવે છે? એમ કે તારથી ડરી નથી જવાનો? તારી બેનને હું એમ રૂપિયા નહીં આપી. સમજાઈ ગયું? મારી પાસે રૂપિયા વધારા નથી કે બધાને આમ આપતો ફરું. અહીંયા શું બેઠી છો? તારું કામ પતાવ ને જાને. શું થયું મમ્મી? પૈસા લઈ આવ્યા? ના દીકરા, પૈસાની કોઈ સગવડ નથી થઈ. ઘણા લોકો પાસે પૈસા માંગ્યા, હાથ જોડ્યા, પગ પકડ્યા, પણ આપણને રૂપિયા આપે કોણ? આપણી એવી હેસિયત જ નથી કે કોઈ આપણને રૂપિયા આપે. મમ્મી તમે રડશો નહીં. રૂપિયાની સગવડ થાય કે ના થાય, મારું ઓપરેશન થાય કે ના થાય, હું કદાચ મરી જાઉં ને તો તમે ના રડતા, કારણ કે હું તમને રડતા નથી જોઈ શકતી. હું એક વખત મારા જીજાજી પાસે જાઉં તો કદાચ એ મારી વાત માની લે અને મને રૂપિયા આપી દે તો મારી દીકરીનું ઓપરેશન થઈ જાય.
જીજાજી અરે ફાલ્ગુની તું આવ આવ. અ, મારી દીદી નથી દેખાતી ઘરમાં? નથી કે? ના, તારી દીદી તો ઘરમાં નથી, પણ હું છું ને. આવ બેસ, આપણે બેસીને વાતો કરીએ. ના જીજાજી, હું અહીંયા બેસવા માટે નથી આવી, પણ મારે તમારી મદદની જરૂર છે. મારા રિંકલના પેટના ઓપરેશન માટે પૈસાની જરૂર છે. ડોક્ટરે 1 લાખ રૂપિયા કહ્યા છે ઓપરેશનના. તો તમે મને આ મદદ કરો ને તો ઘણું સારું. કારણ કે જો રિંકલનું ઓપરેશન નહીં થાય ને તો કદાચ એને કંઈ પણ થઈ શકે છે. અને તમે તો જાણો જ છો કે રિંકલ સિવાય આ દુનિયામાં મારું કોઈ નથી. વાત પણ ખરી છે તારી. રિંકલ સિવાય આ દુનિયામાં તારું કોઈ નથી, અને તારે 1 લાખ રૂપિયાની જરૂર છે. હા તો કઈ વાંધો નહીં, હું તને 1 લાખ રૂપિયા આપીશ. પણ તને ખબર છે, આ પૈસો છે ને જેમ તેમ પેદા થતો નથી. આ પૈસાના પામવા માટે કઈ પણ ભોગ આપવો પડે છે. ભોગ આપવો પડે છે? હું કઈ સમજી નહીં જીજાજી. મારે શેનો ભોગ આપવો પડશે? ફાલ્ગુની, તું એટલી બધી પણ અણસમજુ નથી. હું તને શું કહું છું, તારે બસ થોડોક ટાઈમ અહીંયા મારી સાથે રહેવાનું છે. જીજાજી નહીં! શું થયું મમ્મી? કઈ નહીં, કઈ નહીં. અત્યારે ફોન વાગે છે. હા. હલો. હેલો, ફાલ્ગુની બેન બોલો છો? હા બોલું છું. હું હોસ્પિટલમાંથી કમ્પાઉન્ડર બોલું છું. તમારી દીકરીનું ઓપરેશનની ફી ભરાઈ ગઈ છે. તમે તમારી દીકરીને લઈને આવી જજો અને આજે જ એડમિટ કરી દેજો. પણ સાંભળો, કોણે ફી ભરી? હલો. શું થયું મમ્મી? કોને ફોન હતો? દીકરા, હોસ્પિટલમાંથી ફોન હતો અને એમણે કહ્યું કે તારી ઓપરેશનની ફીસ ભરાઈ ગઈ છે અને આજે જ એડમિટ થવા કહ્યું છે. પણ તારી ફીસ ભરી કોણે હશે? કઈ નહીં, એ બધું છોડ. આપણે પહેલા હોસ્પિટલ એડમિટ થઈ જઈએ. ચાલ તું સાચવીને. મારા દીકરાને હવે કઈ નહીં થાય. ચાલ આપણે જઈએ. वो क्या था कि चाय याद आई? ચા, ઓફકોર્સ. આમ પણ માથું બહુ ચડ્યું છે, બનાવી દે ને થોડી. હા બસ બનાવી દઉં. અરે દેવાંગ, હમ આ હું શું કહું છું, આ ફાલ્ગુની માસીનો ફોન આવ્યો તો મમ્મી ઉપર. શું કઈ કામકાજ હતું? કામકાજ તો નહીં, પણ એ કહેતા હતા કે રિંકલબેનનું ઓપરેશન થઈ ગયું છે. શું રિંકલબેનનું ઓપરેશન થઈ ગયું છે? કેવી રીતે? મતલબ કે માસીને 1 લાખ રૂપિયાની જરૂરિયાત હતી. 1 લાખ રૂપિયાની સગવડતા આટલા ઓછા સમયમાં કેવી રીતે અને ક્યાંથી? ઇમ્પોસિબલ છે. એ વાત તો મને નથી ખબર, પણ હા આ વાત 100% સાચી છે કે રિંકલબેનનું ઓપરેશન થઈ ગયું છે અને મમ્મી આજે એના ખબર કાઢવા પણ જવાના છે. તો સારી વાત જ કહેવાય ને. એક કામ કરજે ને, હા મમ્મીની સાથે સાથે તું પણ જઈ આવજે અને ખબર અંતર પૂછતી આવજે. નહીં દેવાંગ, મમ્મી સાથે તો કેમ મેળ પડે, કેમ કે મમ્મી તો ચાલીને જવાના છે. કેમ કે પપ્પાએ તો એને રિક્ષાના પૈસા આપવાની પણ ચોખ્ખી ના પાડી દીધી છે અને હું આટલું બધું નહીં ચાલી શકું. આમ પણ એક કામ કરજે ને, હા આપણા ઘરમાં બાઇક પણ નથી, નકર પણ હું તને આશ્વાસન આપત કે આપણે બંને બાઇકમાં બેસીને જાત. પણ છતાંય બંદોબસ્ત કરું છું કે કદાચ મારા મિત્રનું બાઇક મળે તો આપણે બંને સાથે જ જઈ આવીશું. હા કંઈક એવું જ કરશું. કઈ નહીં, પૂછી લેજો કોઈ તમારા ફ્રેન્ડને, જો મેળ પડતો હોય તો આપણે પણ જઈ આવીએ. અને સાચું કહું ને દેવાંગ, તો મને પણ રિંકલબેનની બહુ જ ચિંતા થતી હતી. બિચારા માસી અઠવાડિયાથી પૈસા માટે વલખા મારતા હતા,
પણ પૈસાની ક્યાંયથી સગવડ નહોતી થતી. અહીંયા પણ આવ્યા. પપ્પાએ તો ચોખ્ખી ના પાડી દીધી મદદ કરવાની, પણ આખરે કઈ નહીં, પેલું કહીને ઘીના ઠામમાં ઘી પડી રહ્યું. ઓપરેશન તો થઈ ગયું ભગવાનની દયાથી. સાચી વાત છે તારી. આમ પણ એ દિવસે માસી મદદ માંગવા માટે જ આવ્યા હતા. પપ્પાએ મદદ કરવી જોઈએ, પણ નહીં. આ કહેવાય છે ને કે ચમડી તૂટે પણ દમડી ના છૂટે. આ પપ્પાનો આવો સ્વભાવ જ છે. આ પપ્પાના સ્વભાવ વિશે તો શું વાત કરવી. છોડે બધી વાતો. તું એક કામ કર, જલ્દીથી ચા બનાવી દે ને. હા હા હા, કઈ નહીં, તમે જાઓ રૂમમાં આરામ કરો, હું ચા બનાવીને લાવું. હા ચાલ. અરે જય શ્રી કૃષ્ણ. આવો બેસો. કેવું છે રિંકલ ને? સારું છે. ડોક્ટરે કીધું છે કે 1 મહિનાનો રેસ્ટ લેશે ને એટલે બધું ઓકે થઈ જશે. ઓપરેશન સારી રીતે થઈ ગયું ને? હા, ભગવાનની દયાથી અને મારા જીજાજીની મહેરબાનીથી ઓપરેશન સારી રીતે થઈ ગયું. આ શું બોલે છે તું? તારા જીજાજીની મહેરબાનીથી એટલે? હા, રિંકલના ઓપરેશનનો બધો જ ખર્ચો મારા જીજાજી એટલે કે તમારા પતિદેવે આપ્યો છે. હા, એટલે તું શું કહેવા માંગે છે? આ ખબર આ ફાલ્ગુનીની વાત ખરી છે. આ રિંકલના ઓપરેશનના તમામ રૂપિયા મેં જ એને આપ્યા છે, અને એ પણ પાછા નહીં લેવાની શરતે. એ ઓપરેશનનો 1 રૂપિયો પાછો નથી લેવાનો. કામિની, તું સપનામાં નથી તો આ રિયાલિટીમાં સાંભળે છે. મેં તને કહ્યું ને, એ પૈસા મેં આપ્યા છે, એ પણ પાછા નહીં લેવાની શરતે. એટલે કામિની, આજે એક વાત તને કહી દઉં. આ ફાલ્ગુની મારી સાળી છે, અને એ બિચારી વિધવા છે. એની આગળ પાછળ કોઈ નથી, એને કોઈ સહારો પણ નથી. એટલે મેં એક માનવતાની દ્રષ્ટિએ એને આ સહાય કરી છે. અને તારા મનમાં જે કહેવાય ને એવું કાંઈ જ નથી. હું ભલે ચીકણો રહ્યો, પણ આ રિંકલ આમ તો મારી દીકરી જેવી જ છે ને, એટલા માટે મેં એને ખર્ચાના રૂપિયા આપ્યા. જો કાંઈ નથી. વાહ સુધીર, અત્યાર સુધી હું તમને કંજૂસ, મક્ખી ચૂસ, ખડૂસ, કોણ જાણે કેવા કેવા શબ્દો તમારા માટે ઉપયોગ કરતી હતી, પણ આજે મને ખરેખર તમારા માટે માન છે. મને અંદરથી ખુશી થાય છે કે તમે રિંકલ માટે આટલું બધું કર્યું. થેન્ક યુ સુધીર. કામિની, એમાં થેન્ક યુ કે આભાર માનવાનો ન હોય. આમાં આ તો શું છે કે આ બધા આપણા અંગત સંબંધી કહેવાય, અને સંબંધીને કામ ના આવે તો બીજું કોણ આવશે? એટલે મેં જે કંઈ કર્યું છે ને એ મારી ફરજમાં આવે ને એ જ કર્યું છે. હવે તમે બંને આ વાત મૂકશો, હું તમારા માટે ચા નાસ્તો લઈ આવું. બેસો. મને એમ પણ ભૂખ લાગી જ છે. શું વાત છે? હા, બેટા રિંકલ સારું છે ને? બહુ દુખતું નથી ને? આરામ કરજે હા હમણાં.